નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ અને પેપર સોલ્યુશનની પીડીએફને કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશે પણ વાત કરવાના છીએ। તો વિડીયોને પૂરો જોજો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 7 ગુજરાતી વિષયની આ મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના ઉપર ક્લિક કરીને તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। mygkguru.in વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારા મોબાઈલ ઉપર mygkguru.in વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી સ્ક્રોલ કરીને થોડાક તમે નીચે આવશો દોસ્તો, તો ત્યાં તમને લીલા રંગના 5 બોક્સ જોવા મળશે। અહીંથી તમે કોઈ પણ ધોરણની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને પેપર સોલ્યુશનની પીડીએફ બંનેને તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા દોસ્તો ધોરણ 7 માટેનું બીજું બોક્સ છે, તો અત્યારે હું બીજા બોક્સ ઉપર ક્લિક કરું છું। જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી જે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો દોસ્તો, તો ત્યાં તમને ધોરણ 7 માટેનું એક બોક્સ જોવા મળશે, જેમ કે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીંયા દોસ્તો જો નીચે લખેલું છે STD 7 ગુજરાતી પેપર, એની સામે ડાઉનલોડ બટન છે, તો એ ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમે ધોરણ 7 ગુજરાતી વિષયની જે આ મહિનાની એકમ કસોટી છે એનું ક્વેશ્ચન પેપર તમે ડાઉનલોડ કરી શકશો। એની નીચે લખેલું છે STD 7 ગુજરાતી પેપર સોલ્યુશન, તો એની સામે ડાઉનલોડ છે, તો એના ઉપર તમે ક્લિક કરશો તો ધોરણ 7 ગુજરાતી વિષયની જે આ મહિનાની એકમ કસોટી છે એનું પેપર સોલ્યુશનની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો। તો આવી રીતે તમે કોઈ પણ ધોરણની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને પેપર સોલ્યુશનની પીડીએફ બંનેને તમે ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં હજુ પણ કંઈ ન સમજાણું, એકદમ સહેલું છે, પણ છતાં ન સમજાણું હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। બાકી આપણે આવતા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।